માર્ચ એન્ડિંગની રજાઓ બાદ મહેસાણા માર્કેટયાર્ડમાં ઘઉંની આવકમાં તેમજ એરંડાની આવકમાં વધારો નોંધાયો। ઘઉંની આજે 204 બોરીની આવક નોંધાઈ। ઉત્તર ગુજરાતમાં એરંડા, રાયડા, રચકા, કપાસ તેમજ ઘઉંનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે। ખાસ કરીને એરંડાનું તેમજ ઘઉંનું વાવેતર વધારે થાય છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં હાલ એરંડા, રાયડા તેમજ ઘઉંની આવક પણ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે। અત્યારે ઘઉંની કાપણીનો સમય હોવાથી યાર્ડમાં ઘઉંની આવક વધારે આવી રહી છે। ખેડૂતો અત્યારે ઘઉંનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે। ખેડૂતોને ઘઉંના 20 કિલોના ભાવ 550 રૂપિયા ઊંચા ભાવ મળી રહ્યા છે। મહેસાણા માર્કેટયાર્ડમાં અન્ય જણસીની સરખામણીમાં એરંડાની આવક વધારે પ્રમાણમાં થતી હોય છે। આજે યાર્ડમાં એરંડાની આવકમાં વધારો થયો છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની 1954 બોરીની આવક થઈ છે। એરંડાના એક મણના નીચા ભાવ 1215 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે। ઊંચા ભાવ 1245 રૂપિયા નોંધાયા છે। આવકના વધારાની સાથે ભાવમાં સામાન્ય 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ અઠવાડિયે ગયા અઠવાડિયાની સરખામણીમાં 10 રૂપિયાનો ફરક નોંધાયો છે। કઠોળ પાક, રાયડો તેમજ રચકાની પણ આજરોજ હરાજી કરવામાં આવી હતી। અત્યારે ઘઉંની કાપણીનો સમય શરૂ હોવાના કારણે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધારે આવી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી રહી છે। ખેડૂતો આજે 204 બોરી ઘઉંની આવક લઈને આવ્યા હતા, જેના ખેડૂતોને નીચા ભાવ 454 રૂપિયા પ્રતિ 20 કિલો અને 550 રૂપિયા ઊંચા મળ્યા હતા। ઘઉંની આવકના વધારા સાથે તેના ભાવમાં સામાન્ય 30 થી 40 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। આજે રાયડાની 137 બોરીની આવક નોંધાઈ છે। રાયડાના પ્રતિ 20 કિલોના નીચા ભાવ 1060 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે અને ઊંચા ભાવ 1151 રૂપિયા નોંધાયા હતા। રાયડાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે। માર્કેટયાર્ડમાં આજે અન્ય જણસીની વાત કરવામાં આવે તો 8 બોરી ગવારની આવક નોંધાઈ છે। ગવારના ઊંચા ભાવ 920 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે। યાર્ડમાં આજે 23 બોરીની મેથીની આવક નોંધાઈ છે, જેના નીચા ભાવ 880 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 955 રૂપિયા બોલાયા છે। આ ઉપરાંત યાર્ડમાં આજ રોજ સવા, એરંડા, અજમો, રાયડો, અડદ, બાજરી, વરિયાળી જેવા પાકોની હરાજી કરવામાં આવી હતી।